તાલુકાના ગાડીવાકડા ગામમાંથી અંધશ્રદ્ધાને કારણે એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. મહિલા ડાકણ હોવાના વહેમમાં એક પરિવાર પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત બનેલા મનુભાઈ ડામોરનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. પોલીસે આ મામલે ઝડપી કાર્યવાહી કરીને 12 આરોપીઓને ઝડપી લઈ આગળની કાર્યવાહી કરી વિજયનગર તાલુકાના ગાડીવાકડા ગામે અંધશ્રદ્ધાએ વધુ એક પરિવારનો માળો ઉજાડી દીધો છે. ગામમાં રહેતા મનુભાઈ રામજીભાઈ ડામોરના પરિવાર પર કેટલાક લોકો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. જોકે મનુભાઈની પત્ની પર ડાકણ હોવાનો વહેમ રાખીને હુમલો કરવામાં આવ્યો હતો અને પત્નીને બચાવવા મનુભાઈ ડામોર વચ્ચે પડતા હુમલાખોરોએ તેમના પર તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કર્યો હતો. આ દરમિયાન મનુભાઈના બંને દીકરાઓ પણ માતા પિતાને બચાવવા માટે વચ્ચે પડતા તેઓને પણ ઈજાઓ પહોંચી હતી અને હુમલામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત બનેલા મનુભાઈ ડામોર અને તેમના બંને દીકરાઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ચીઠોડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગાડીવાકડા ગામ છે. ત્યાં જે બનાવ બન્યો હતો તેની હકીકત એવી છે કે મનુભાઈ રામજીભાઈ ડામોરનો પરિવાર ત્યાં રહે છે. તેમના 5 દીકરાઓ છે અને મનુભાઈના પત્ની ડાકણ છે. તેઓ વહેમ રાખી અને તેમની નજીકમાં જ રહેતા વાલજીભાઈ સડુજી ડામોર, જિગ્નેશભાઈ વાલજીભાઈ ડામોર અને અન્ય બીજા 10 ઈસમોએ તેમની પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો અને મનુભાઈ તેમની પત્નીને બચાવવા જતા અને તેમના દીકરાઓ તેમની માતાને બચાવવા જતા તેમને કુહાડીથી ઈજા થયેલ, જેમાં મનુભાઈ જે છે તેમનું સારવાર દરમિયાન મૃત્યુ થયેલ છે. તે હકીકતે ચીઠોડા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાઈ હતી અને તે અન્વયે તમામ 12 આરોપીને ગણતરીના કલાકોમાં ચીઠોડા પોલીસ અને સાબરકાંઠા જિલ્લાની LCBની ટીમે રાઉન્ડઅપ કરેલા હતા અને પકડી અને તમામ હકીકતો તપાસ દ્વારા જાણવામાં આવી હતી અને કાયદેસરની કાર્યવાહી અત્યારે ચીઠોડા પોલીસે હાથ ધરી છે.